નમસ્કાર દોસ્તો, યુનિટ નંબર 2 ધ હ્યુમન રોબોટની મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ કે જે 3 અલગ અલગ રીતથી પૂછવામાં આવે છે, જેમાં રામસિંગ 070 ધ થીફ, થીફ એટલે ચોર, ઓર કોન્ફ્લિક્ટ ઓફ રામસિંગ 070 વિથ ઇટસેલ્ફ, રામસિંગનો પોતાની જાત સાથેનો સંઘર્ષ, ઓર એન્ડ ઓફ ધ સ્ટોરી ધ હ્યુમન રોબોટ. આ 3 પ્રકારે આ શોર્ટ નોટ પૂછવામાં આવે છે. તો ચાલો જોઈએ આ શોર્ટ નોટને કેવી રીતે લખવી. Ramsing 070 The Thief or Conflict of Ramsing 070 with Self. Prem Chopra was the owner of Ramsing 070. Prem Chopra રામસિંગના માલિક હતા. પ્રેમ ચોપરા used him to steal many things. પ્રેમ ચોપરાએ ઘણી બધી વસ્તુઓની ચોરી કરવા માટે રામસિંગનો ઉપયોગ કર્યો. When they went to ગોપાલ જ્વેલર્સ, જ્યારે તેઓ ગોપાલ જ્વેલર્સમાં ગયા, પ્રેમ ચોપરા ઇન્સ્ટ્રક્ટેડ રામસિંગ, પ્રેમ ચોપરાએ રામસિંગને સૂચના આપી ટુ પિક અપ અ નેકલેસ ક્વાઇટલી, શાંતિથી નેકલેસને ઉચકી લે, નેકલેસને લઈ લે. પ્રેમ ચોપરા હેડ થ્રીટન રામસિંગ, રામસિંગને ધમકી આપી, પ્રેમ ચોપરાએ રામસિંગને ધમકી આપી that he would defuse his system if he revealed any information about stolen goods. પ્રેમ ચોપરાએ રામસિંગને ધમકી આપી કે જો તે ચોરી કરેલી વસ્તુઓની માહિતી જાહેર કરશે તો તેની સિસ્ટમ બંધ કરી દેવામાં આવશે. રામસિંગ 070 picked up a necklace with his metallic palm. રામસિંગે તેના ધાતુના હાથ વડે નેકલેસ ઉપાડી લીધો. Put it into his storage unit, અને તેને સ્ટોરેજ યુનિટમાં મૂકી દીધો. There was not a clink or a jingle. કોઈ પણ રણકાર કે ખણખણાટ વિના આ નેકલેસ ઉપાડી લીધો. નો વન નોટિસ્ડ ઇટ, તેની કોઈએ નોંધ લીધી ન હતી. બિસાઇડ્સ ધીસ, આ ઉપરાંત રામસિંગ 070 સ્ટોલ એક્સપેન્સિવ એન્ટિક્સ, ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ. આ ઉપરાંત રામસિંગે મોંઘી પ્રાચીન વસ્તુઓ, ઘરેણા અને કિંમતી રત્નોની ચોરી કરી હતી. વન ડે રામસિંગ 070 સ્ટોલ અ બંચ ઓફ એક્સપેન્સિવ અફઘાની ગ્રેપ્સ, બટ he was seen by the fruit seller. એક દિવસ રામસિંહે મોંઘી અફઘાની દ્રાક્ષના ઝુમખાની ચોરી કરી, પરંતુ તે ફળ વેચનાર જોઈ ગયો. વન ડે પ્રેમ ચોપરા ઇન્સ્ટ્રક્ટેડ રામસિંગ 070 ટુ સ્ટીલ પ્રિસિયસ જેમ્સ ફ્રોમ ઝવેરી બ્રધર્સ. એક દિવસ પ્રેમ ચોપરાએ ઝવેરી બ્રધર્સમાંથી કિંમતી રત્નોની ચોરી કરવા માટે રામસિંગને સૂચના આપી. બટ ધ પોલીસ who was waiting with computerized cameras caught him stealing the gems. પરંતુ પોલીસ કે જે કોમ્પ્યુટરાઇઝ્ડ કેમેરા સાથે રામસિંગની રાહ જોઈ રહી હતી, તેને રત્નોની ચોરી કરતા રામસિંહને પકડી લીધો. When Ramsing was produced in the court, he was in conflict. જ્યારે રામસિંગને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે તે સંઘર્ષમાં હતો. If he revealed the information, જો તે માહિતીને જાહેર કરશે, he would disobey his master, તો તે તેના માલિકનો અનાદર કરશે. And if he did not, અને જો તે આમ ન કરે, he would harm many other people, જો તે માહિતી જાહેર ન કરે તો તે ઘણા લોકોનું નુકસાન કરશે. This conflict brought Ramsing's end. આ સંઘર્ષથી રામસિંગનો અંત આવ્યો. He chose to break apart rather than tell a lie, hurt human beings or become unfaithful. જૂઠું બોલવું, ખોટું બોલવું, માનવજાતને નુકસાન પહોંચાડવું અને દગો આપવો, તેના કરતાં પોતે નષ્ટ થઈ જવાનું રામસિંહે પસંદ કર્યું.